ગાંધીનગરના સુવર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની અત્યંત મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે। આ બેઠકમાં માત્ર વહીવટી પ્રક્રિયા પૂરતી સાબિત નથી, પરંતુ તેમાં આગામી બજેટની રણનીતિથી લઈને ગાંધીનગરમાં વકરતા ટાઇફોઇડના કેસો સુધીના ગંભીર મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે। આજની કેબિનેટ બેઠકમાં સૌથી પહેલો મુદ્દો જાહેર આરોગ્યનો રહેશે। ગાંધીનગરમાં વધી રહેલા ટાઇફોઇડના કેસોને લઈ મુખ્યમંત્રી આરોગ્ય વિભાગ પાસેથી રિપોર્ટ માંગશે અને જરૂરી પગલાં ભરવા સૂચના આપશે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના તાજેતરના ગુજરાત પ્રવાસ અને વિકાસ કામોના લોકાર્પણ બદલ કેબિનેટમાં અભિનંદન પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવશે। ફેબ્રુઆરીમાં રજૂ થનાર રાજ્યના બજેટને લઈ તમામ વિભાગોની નવી યોજનાઓ અને પ્રસ્તાવો રજૂ કરવા માટે ડેડલાઇન આપવામાં આવશે। રાજકોટમાં યોજાયેલું રિજનલ વાઇબ્રન્ટ સમિટની સફળતા વિશે પણ મુખ્યમંત્રી વિગતો રજૂ કરશે। ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક હોવાથી તમામ પડતર વિકાસલક્ષી કામો અને પ્રાથમિક સુવિધાઓના પ્રોજેક્ટ સમયમર્યાદામાં પૂરા કરવા માટે તમામ મંત્રીઓ અને સચિવોને કડક તાકીદે કરવામાં આવી છે। રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી કેબિનેટ બેઠક સમક્ષ વિસ્તૃત વિગતો રજૂ કરશે। નાણાં વિભાગ સાથેના વિશેષ પરામર્શ બાદ આ બેઠકમાં બજેટની નવી ફાળવણીઓ અંગેના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાય તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આજની આ બેઠક ગુજરાતના વિકાસ અને જનસુખાકારી માટે નિર્ણાયક સાબિત થશે। પ્રદર્શિત કરવામાં નીતિ છે ત્યારે એના માટે વિશેષ અભિનંદન આપવામાં આવ્યા અને રાજ્યની સમગ્ર જનતા રાજ્યના મંત્રીમંડળે આભાર માન્યો। વહીવટી તંત્રને પણ વિશેષ 7 દિવસની અંદર તમામ કાર્યક્રમો મોદી સાહેબનો આખો પ્રવાસ અલગ અલગ પ્રકારે 4 દિવસની અંદર એ આખું ઉભો કર્યો છે। એટલા માટે વહીવટી તંત્ર, પોલિટિકલ વિંગ, ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખશ્રી એમનો પણ સહયોગ, કાર્યકર્તાઓનો પણ સહયોગ, પ્રતિનિધિઓનો પણ સહયોગ એ પ્રકારે ખૂબ મહત્વનું કહી શકાય। એ પ્રકારે અલગ અલગ સમગ્ર દેશમાં લોકો આવતા આ સોમનાથનું સૂર્ય અને સંસ્કૃતિ સમગ્ર દેશને ખૂણે પહોંચાડવાનો પણ નિર્ણય એક વર્ષે ત્યારે મને આનંદ થાય છે કે મોદી સાહેબ 1 વર્ષ સુધી આ સોમનાથ સ્વાભિમાન પર્વ સમગ્ર દેશમાં ઉજવવાનું નક્કી કર્યું છે। મિત્રો વાઇબ્રન્ટ સમિટની કોન્ફરન્સની વાત કરી છે ત્યારે हमारे 5,73,330 करोड़ एमओयू के सौराष्ट्र प्लस रीजनल वाइब्रન્ટ कॉन्फ्रेंस में था प्रोजेक्ट नंबर ऑफ प्रोजेक्ट है 5,392 नॉर्थ गुजरात में रीजनल समिट थी ત્યારે 1292 प्रोजेक्ट સાથે 3,24,195 एक एमओयू था। એટલે મને આનંદ છે તમને જણાવતા મને આનંદ થાય છે કે એ ચર્ચાઓ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના જાણે વહીવટી તંત્રએ મૂકી છે। જે પોલિસી રાજ્ય સરકારે કરી છે, મોદી સાહેબની યાત્રા શરૂ કરી કે અલગ અલગ પ્રકારની પોલિસીઓના કારણે રાજ્યમાં રોકાણના તકો એ વધી છે। પાવર, ઓઇલ અને ગેસ સેક્ટર એના માટેનું આકર્ષણ ગુજરાત રહ્યું છે। ગુજરાતમાં એક પ્રકારનું ઉત્પાદન થાય, એક પ્રકારના પ્રયોજકો આવે એમના માટે એમની પોલિસીઓ ખૂબ મહત્વની એની જગ્યા પર કામ થયા છે। પણ તમને જણાવો કે નોર્થમાં નંબર ઓફ પ્રોજેક્ટ ચાલી શકા પાવર, ઓઇલ અને ગેસ સેક્ટરમાં આપ્યું છે। 3,180 એ એમઓયુ થયા। હું હવે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરું તો 99 પ્રોજેક્ટ સાથે 4,55,560 કરોડ રૂપિયાના એમઓયુ એ માત્ર આ સેક્ટરમાં થયા છે। એટલે કેટલી વિશાળ તકો કે ગુજરાતમાં આ સેક્ટરમાં ઊભી થઈ છે ને દેશમાં કોન્ટ્રીબ્યુશન કરશે એનું જરા આપણે ધ્યાનમાં આવે।